અમદાવાદને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે, પરંતુ ઘણા એવા વિસ્તારો છે જ્યાં દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં શહેરની કલેક્ટર કચેરી ખાતે જ ગટરો ઉભરાઈ રહી છે। કચેરીના દરવાજામાં જ ઉભરાઈ રહી છે ગટર અને દુર્ગંધ મારી રહી છે, પરંતુ હજી સુધી કોઈ તેનું નિરાકરણ આવ્યું નથી। ઉભરાયેલી ગટરોમાં મચ્છરના પોરા પણ જોવા મળ્યા છે। પોરા જોવા મળતા જ મચ્છરજન્ય રોગચાળો થવાનો ભય સતાવી રહ્યો છે લોકોને। શહેરને સ્વચ્છતા એવોર્ડ મળ્યા પછી દુર્દશાના દ્રશ્યો ક્યાંક સામે આવ્યા છે। શહેરની કલેક્ટર કચેરી ખાતે જ ગટરો ઉભરાઈ આવી છે। કચેરીના દરવાજામાં જ દુર્ગંધ મારતી ગટરોના પાણી જોવા મળ્યા છે। કચેરીમાં આવતા અધિકારીઓ અને અરજદારો પણ પરેશાન થયા છે। અધિકારીઓને અને અરજદારોને મુશ્કેલી પડી રહી છે। ઉભરાયેલી ગટરમાં મચ્છરના પોરા પણ જોવા મળ્યા છે। એક તરફ અમદાવાદને સ્વચ્છતાનો એવોર્ડ મળે છે અને બીજી તરફ ક્યાંક આવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। અમદાવાદ શહેરની અંદર સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે, પરંતુ આ સ્વચ્છતાના એવોર્ડની સામે જે વરવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને જે અમદાવાદના રાજા કહેવાય તેવા કલેક્ટર ઓફિસની અંદર જ જે ગટરો છે તે ઉભરાઈ રહી છે। અત્યારે જે પ્રમાણે દુર્ગંધ મારતું જે પાણી છે તે આપ જે જોઈ રહ્યા છો, દુર્ગંધ મારતું પાણી છે તે અહીં આ છેલ્લા કેટલાય સમયથી આ રીતે આ ગટરની અંદર આ તૂટેલી ગટર જે ઉભરાઈ રહી છે તેમાંથી નીકળી રહ્યું છે। અહીંથી જે પસાર થતા જે લોકો છે તેના ગંદી ગટરના જે પાણી છે તેમાંથી પસાર થવું પડે છે, અને અહીંયા આવતા જે લોકો છે તેને મચ્છરજન્ય રોગચાળો, કારણ કે આપ જે જોઈ રહ્યા છો અહીં જે મચ્છરના પોરા પણ જોવા મળી રહ્યા છે। એટલે કે એક તરફ જે ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટો છે તેને દંડ કરવામાં આવે છે, તો બીજી તરફ આ રીતે સરકારી ઓફિસોની અંદર જ મચ્છરના પોરા, ગંદકી અને દુર્ગંધ મારતી ગટરો જોવા મળે છે। એટલે અહીં આવતા જે લોકો છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે સ્વચ્છતાના એવોર્ડની સામે પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે કે કયા પ્રકારની સ્વચ્છતા થઈ હશે જેના લીધે આ એવોર્ડ મળ્યો છે, પરંતુ જ્યાં મોટી સંખ્યામાં અધિકારીઓ બેઠા છે, કલેક્ટર ખુદ બેઠા છે, ત્યાં જ આ રીતે ગંદકી છે તે જોવા મળી રહી છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।